ચલો હવે આપણું આજનું ચેપ્ટર છે ચેપ્ટર નંબર 4 પ્રાજનનિક સ્વાસ્થ્ય. બરાબર, ચેપ્ટર નંબર 4 પ્રાજનનિક સ્વાસ્થ્ય. મિત્રો આપણે ત્રીજા નંબરના ચેપ્ટરમાં નર અને માદાના પ્રજનન અંગોના કાર્યો, બરાબર, આ વિશેની માહિતી આપણે મેળવી. પ્રાજનનિક સ્વાસ્થ્ય એટલે પ્રજનન અંગો જે છે એના કાર્યો સાથે સંકળાયેલી બાબત છે. મિત્રો, પ્રાજનનિક સ્વાસ્થ્ય એટલે શું કે પ્રજનન અંગો સુવિકસિત હોય એને માત્ર આપણે પ્રાજનનિક સ્વાસ્થ્ય કહેતા નથી. બરાબર, વ્યક્તિ જયારે આપણે એમ કહીએ વ્યક્તિ તંદુરસ્ત ક્યારે કે શારીરિક ફિટ છે તો એ તંદુરસ્ત કહેવાય ના. મિત્રો, જ્યારે આ વ્યક્તિઓ છે એને સમાજમાં સારા સંબંધો હોય, કૌટુંબિક સારા સંબંધો હોય, સારા મિત્રો હોય, બરાબર, એટલે શારીરિક એકલી તંદુરસ્તી માણસ તંદુરસ્ત નથી, માનસિક તંદુરસ્ત હોવો જોઈએ, બરાબર, સામાજિક રીતે તંદુરસ્ત હોવો જોઈએ તો એ તંદુરસ્ત હોય. અહીંયા પણ મિત્રો પ્રાજનનિક સ્વાસ્થ્ય સાથે માત્ર પ્રજનન અંગોની કાર્યક્ષમતા સંકળાયેલી નથી. બરાબર, ભાવાત્મક અને સામાજિક પાસાઓ, WHO તમને બધાને ખબર હશે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, એને પ્રાજનનિક સ્વાસ્થ્ય એટલે સારી રીતે વિકાસ પામેલા કાર્ય કરતા પ્રાજનનિક અંગો સાથે કોઈ પણ સજીવ જે છે એના લાગણીના સંબંધો, એના ભાવાત્મક, એના સામાજિક જે પાસાઓ જે છે એ પણ જો એના સારા હોય તો એ વ્યક્તિ પ્રાજનનિક રીતે તંદુરસ્ત છે એવું આપણે કહી શકાય. પ્રજનન અંગો સારી રીતે કાર્ય કરે છે એ એક બાબત પ્રાજનનિક સ્વાસ્થ્ય નથી. મિત્રો, પ્રાજનનિક સ્વાસ્થ્યની બાબતમાં પ્રજનન અંગોના સામાન્ય કાર્યો, એમનો સામાન્ય વિકાસ, એની સાથે સાથે એની અંદર સારા સામાજિક સંબંધો હોય, બરાબર, સારું એનું માનસિક વલણ હોય, એ અતિ આવશ્યક ગણવામાં આવે. આને આપણે પ્રાજનનિક સ્વાસ્થ્ય કહીએ છીએ. હવે અહીંયા આપણે આ ચેપ્ટર જે છે એની અંદર આ પ્રાજનન સ્વાસ્થ્ય જે છે એની સમસ્યાઓ શું હોય એના વિશેની આપણે અહીંયા વાતચીત કરવા જઈ રહ્યા છે. બરાબર, હવે સામાન્ય રીતે ભારત જે છે એ આખા દુનિયાની અંદર એવો પહેલો દેશ છે કે એને આ એક વસ્તુ આપણને ખબર છે કે વસ્તીની દ્રષ્ટિએ જોવા જઈએ તો ભારત ચાઇના પછી બીજો દેશ છે. વસ્તી વધારાની દ્રષ્ટિએ ચાઇના પછીના બીજા નંબરનો દેશ એટલે ભારત છે. બરાબર છે, એટલે ભારતે વસ્તી નિયંત્રણ માટે કંઈક ને કંઈક ઉપાય યોજવા જોઈએ જેથી કરીને વસ્તી ઘટે. મિત્રો, અત્યારે આપણે ભણાવું છું હું તમને, ત્યારે હું કહી રહી છું કે ભારત ચાઇના પછીના બીજા નંબરનો દેશ છે. કદાચ મિત્રો તમારા બાળકો ભણતા હશે ને ત્યારે ચાઇના ભારત પછીનો બીજો નંબર છે એવું આવશે. આજકાલ ચાઇનાની અંદર આપણે ત્યાં કે અમે બે અમારા બે એવા સ્લોગન તમે જોયા હશે, સાંભળ્યા હશે. ચીનની અંદર 2 બાળકો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. દરેક દંપતીને એક જ બાળક હોવું જોઈએ અને એક ઉપર જો બીજું બાળક આવે તો તરત જ એને સૈન્યમાં મોકલી દેવામાં આવતું હોય છે. એટલા માટે આ કદાચ ભવિષ્યમાં એવું બને મિત્રો કે તમારા બાળકો ભણે ત્યારે તમે એવું વાંચતા હશો કે શીખવતા હશો કે ભારત વસ્તીની દ્રષ્ટિએ પહેલું, પણ છતાંય સૌથી પહેલું 1951 ની અંદર કુટુંબ નિયોજન, બરાબર, 1951 ની સાલની અંદર કુટુંબ નિયોજન જે છે એની ને અમલમાં મૂકનાર ભારત સૌ પ્રથમ દેશ છે આખા દુનિયામાં. આખા વર્લ્ડની અંદર ભારત દેશ પહેલો છે કે જેને 1951 ની અંદર કુટુંબ નિયોજન જે છે એની યોજના શરૂ કરી અને એનું મૂલ્યાંકન પણ કરવામાં આવે છે છેલ્લા 10 દાયકાઓથી કે આ કુટુંબ નિયોજન જે છે એની પદ્ધતિઓનો પણ સફળતાપૂર્વક ઉપયોગ થઈ રહ્યો છે. પણ છતાંય વસ્તી જે છે એની અંદર ઘટાડો આપણે થતો જોયો નથી. બરાબર છે. હવે સામાન્ય રીતે RCH હવે આ પૂરું નામ પૂછે આપણે, આ ઇંગ્લિશ વર્ડ છે છતાં RCH નું પૂરું નામ ઇંગ્લિશમાં લખીને આપણને પૂછાય છે. તો એની અંદર પ્રજનન અને બાળ સ્વાસ્થ્ય સંભાળ, પ્રજનન અને બાળ સ્વાસ્થ્ય સંભાળ, ગુજરાતીમાં પ્રજનન અને બાળ સ્વાસ્થ્ય સંભાળ, આ જે છે એને RCH કહેવાય છે. બરાબર છે. રિપ્રોડક્શન એન્ડ ચાઇલ્ડ હેલ્થ કેર, રિપ્રોડક્શન એન્ડ ચાઇલ્ડ હેલ્થ કેર આવું એનું ઇંગ્લિશ છે. પણ આપણને RCH નું પૂરું નામ MCQ માટે પૂછાતું હોય છે. આ વસ્તુ યાદ રાખવાનું. 1951 માં કઈ સાલમાં તો કે 1951 માં
કુટુંબ નિયોજન શરૂઆત કરનાર દેશ કયો તો કે આપણો ભારત દેશ છે ને હજુ પણ કુટુંબ નિયોજનની પદ્ધતિઓનો ઉપયોગ સફળતાપૂર્વક થઈ રહ્યો છે. RCH એટલે કે પ્રજનન અને બાળ સ્વાસ્થ્ય સંભાળ જે છે, RCH જે છે એના કાર્યના નામથી આ પ્રજનન સંબંધિત ક્ષેત્રોને આવરી લેવામાં આવે. પ્રજનન સંબંધિત ક્ષેત્રો જે છે એને શેમાં આવરી લેવામાં આવે છે તો કે ભાઈ રિપ્રોડક્શન એન્ડ ચાઇલ્ડ હેલ્થ કેર એટલે કે પ્રજનન અને બાળ સ્વાસ્થ્ય સંભાળને આપણે એની અંદર આવરી લેતા હોઈએ છીએ. આની અંદર પ્રજનન સંબંધી સમસ્યાઓને આપણે આની અંદર આવરી લઈએ છીએ, જેની અંદર એને આપણે આવરી શકીએ છીએ. અહીંયા પ્રજનન સંબંધિત જાગૃતિ પેદા કરવા માટેના વિવિધ ઉપાયો, આ દરેક બાબતો પ્રજનન સંબંધિત બાબતો જે છે RCH ની અંદર સમાવિષ્ટ થતી જોવા મળતી હોય છે. હવે એક વસ્તુ સમજો કે ભાઈ આ દરેક બાબતને કઈ રીતે સમજાવવી, કોઈ પણ વ્યક્તિની અંદર આ પ્રાજનનિક સ્વાસ્થ્ય વિશેની માહિતી કઈ રીતે પહોંચાડવી. તો મિત્રો દ્રશ્ય શ્રાવ્ય માધ્યમો, ટીવી છે કે ચલચિત્રોની વચ્ચે તમારા મૂવીઝ છે એની વચ્ચે એડવર્ટાઇઝમેન્ટ આપે, અધરવાઇઝ મોટા મોટા પોસ્ટર લગાડવામાં આવે, બરાબર. ટેલિવિઝન દ્વારા છે, રેડિયો દ્વારા છે, તમારા ચલચિત્રોની વચ્ચે એડવર્ટાઇઝ દ્વારા છે, મોટા મોટા પોસ્ટરો મૂકીને, બરાબર, આપણા દેશની અંદર આ ગવર્મેન્ટ અને નોન ગવર્મેન્ટ સંસ્થાઓ, બરાબર છે, સરકારી અને બિન સરકારી સંસ્થાઓ જે છે એ આના માટે કાર્યરત છે, બરાબર. સરકારી સંસ્થાઓ છે અને બિન સરકારી સંસ્થાઓ જે છે એ આ પ્રવૃત્તિ માટે કાર્યરત છે. ધારો કે માતા પિતાના માધ્યમ દ્વારા પણ આપણે આની સમજ આપી શકાય છે. બાળકોને આનું પૂરતું જ્ઞાન માતા પિતા પણ પૂરું પાડી શકે છે. મિત્રો દ્વારા પણ એનામાં આ જ્ઞાન પૂરું પાડી શકે છે. શિક્ષકો દ્વારા પણ આ વિશેની એને પૂરતી માહિતી મળી છે. આ બધા માધ્યમ છે કે જેના દ્વારા એમને પ્રાજનનિક સ્વાસ્થ્ય જે છે એના વિશેની ચોક્કસ માહિતીમાં મિત્રો તમારી આવું, ધારો કે મુગ્ધાવસ્થા, તમે અત્યારે જેમાંથી પસાર થઈ રહ્યા છો દેટ ઇઝ ટીન એજ, 13 to 19 ઇઝ ધ ટીન એજ, બરાબર. બાળકોની ઉંમરમાં ટીન એજમાં એમના શારીરિક ફેરફારો મહત્તમ થતા હોય છે. એટલે ધારો કે આ જે મુદ્દો છે, બરાબર, આ પ્રાજનનિક સ્વાસ્થ્યનો મુદ્દો જે છે એને જો ગવર્મેન્ટ પોતે ચોપડીની અંદર એક સબ્જેક્ટ તરીકે દાખલ કરે તો એને લીધે જો આ પ્રાજનનિક સ્વાસ્થ્ય સંબંધે જાતીય સમસ્યાઓ સંબંધે જે બાળકોના મનની અંદર એક ખોટી છાપ ઊભી થાય છે, બાળકોના મનની અંદર એક ખોટી છાપ ઊભી થાય છે, એ ખોટી છાપ જે છે એને દૂર કરી શકાય જો આ મુદ્દાને સરકાર દ્વારા આ એક સબ્જેક્ટ તરીકે દાખલ કરવામાં. મિત્રો પણ આમાં પણ જોખમ છે. ધારો કે સબ્જેક્ટ તરીકે દાખલ કરવામાં આવે તો જરૂરિયાત કરતા કદાચ ઉંમર કરતા પહેલા કોઈ ચોક્કસ માહિતી જો મળી જતી હોય તો એનો પણ દુરુપયોગ થવાની શક્યતાઓ છે. એટલે ગવર્મેન્ટ એ વિચારણાને અમલમાં મૂકી શકી નથી. ગવર્મેન્ટે પણ આ વસ્તુ વિચારી છે કે ભાઈ આપણે એને વિષય તરીકે એક ધોરણથી ચોક્કસ ઉંમરના બાળકોની અંદર વિષય તરીકે આપણે દાખલ કરીએ, જેથી કરી અને ચોક્કસ જાતીય માહિતી બાળકો પાસે ચોક્કસ સ્વરૂપમાં પહોંચે, એના વિશેની કોઈ ખોટી માહિતી બાળકો સુધી પહોંચે નહીં અને બાળકો જે છે એનું માનસ એક ચોક્કસ દિશામાં વિકાસ પામે, એ વિકૃતિ તરફ આગળ વધે નહીં. પણ હજુ સુધી આ બાબત વિચારણા હેઠળ જોવા મળે છે, બરાબર. હવે આ પ્રક્રિયા જે છે એના દ્વારા શું થશે કે ભાઈ જાતીય સંક્રમિત રોગો, એસટીડીઝ કહેવાય ને, કેવા રોગો? જાતીય સંક્રમિત રોગો, જાતીય સંક્રમિત રોગો એને એસટીડીઝ કહેવાય. કે જાતીય રોગો કઈ રીતે ફેલાય છે, ન ફેલાય એના માટે શું કરવું જોઈએ, કઈ ઉંમરે લગ્ન કરવા જોઈએ, કઈ ઉંમરે વ્યક્તિ જે છે એ પોતે બાળકના માતા પિતા બનવા જોઈએ. ઘણી વખત એવું બને છે કે નાની ઉંમરમાં લગ્ન કરે તરત જ એ સ્ત્રી ગર્ભવતી બને, એનું ગર્ભાશય હજુ બાળકને ધારણ કરવા સક્ષમ નથી હોતું, એનામાં પોતાનામાં બાળક ઉછેર માટેની પૂરતી સમજણ નથી હોતી. આ દરેક બાબતોને આની અંદર સાંકળવામાં આવે છે જાતીય વિજ્ઞાનની અંદર કે બાળકના લગ્ન કઈ ઉંમરે થવા જોઈએ, માતા કઈ ઉંમરે બનવી જોઈએ, માતાએ બાળકનું જે પાલન છે, ભરણ પોષણ છે, એનો ઉછેર કઈ રીતે કરવો જોઈએ, એવી
ચોક્કસ ઉંમરે પહોંચ્યા પછી જો એ માતા બનશે તો એનું બાળક જે છે એ તંદુરસ્ત સમાજનો એક ભાગ બનશે. માતા પોતે જ બાળકનો ઉછેર કરવા સક્ષમ ન હોય એ ઉંમરે જો બાળકને જન્મ આપે તો બાળકના ઉછેરમાં ખામી રહી જતી જોવા મળતી હોય છે. આ બધી જે બાબતો છે કે ભાઈ લગ્નની જૂથ કઈ છે. બીજું કે છોકરો અને છોકરીને સમાન તકો. આપણે જોઈએ છીએ કે સમાજની અંદર એમ કે ગર્ભની અંદર ઉછળતી જો બાળકી હોય તો એ ગર્ભ જે છે એનું એબોર્શન કરવામાં આવે છે. આ વસ્તુ ન થાય, બરાબર. બાળક તરીકે છોકરો અને છોકરી બંનેને એક સરખી તકો. મિત્રો અત્યારે તમે જુઓ કે આકાશની અંદર પણ છોકરીઓ પહોંચી અને ચારેય દિશાની અંદર, બરાબર, છોકરાઓને સમોવી અત્યારે છોકરીઓનો વિકાસ થઈ રહ્યો છે. એટલે આની થોડી ઘણી અસરો થઈ રહી છે, પણ હજુ ક્યાંક અજ્ઞાનતા જોવા મળે. એટલે આ બધી બાબત જે છે એને પ્રાજનનિક સ્વાસ્થ્ય હેઠળ ચોક્કસ ઉંમરે જાતીય લક્ષણની અંદર. હવે આ ચોક્કસ જાતીય જ્ઞાન હોય તો ચોક્કસ પ્રકારની હિંસા કે અત્યારે મિત્રો તમે જોઈ રહ્યા છો કે ઠેર ઠેર નાની નાની છોકરીઓ ઉપર પણ રેપ કરવામાં આવે છે. અધૂરા જાતીય જ્ઞાન જે છે ધરાવતી વ્યક્તિઓની આ વિકૃતિ છે. એટલે આ જો જાતીય જ્ઞાન ચોક્કસ પ્રમાણે મળેલું હોય તો આ ગુનાહિત કાર્યો જે છે એનું પ્રમાણ ઘટી શકે છે. આ દરેક બાબત પ્રાજનનિક સ્વાસ્થ્ય સાથે આપણે સાંકળેલી જોઈએ છીએ, બરાબર. હવે સામાન્ય રીતે મેં તમને કહ્યું એ પ્રમાણે કે ચોક્કસ વ્યક્તિ ભણેલી છે તો ગર્ભનિરોધકોનો ઉપયોગ કરે, જેથી કરીને જાતીય સંક્રમિત રોગો જે છે એનો વ્યક્તિઓ જે છે એ ઓછા પ્રમાણમાં ભોગ બની શકે છે. જાતીય સંક્રમિત રોગોનો ઓછા પ્રમાણમાં ભોગ બને એટલા માટે ચોક્કસ પ્રકારના ગર્ભનિરોધકોનો પણ ઉપયોગ થતો જોવા મળે છે. ચાલો હવે પ્રાજનનિક સ્વાસ્થ્ય હેઠળ એમ કે આ પ્રાજનનિક સ્વાસ્થ્ય જે છે એને ચોક્કસ રીતે જાળવણી કરવા માટે ચોક્કસ પ્રકારના કાર્યક્રમો જે છે એનું અમલીકરણ ચોક્કસ પ્રમાણમાં થવું એ બહુ જરૂરી બાબત છે, બરાબર. એટલે આ પ્રાજનનિક સ્વાસ્થ્ય માટે એટલે આપણે એવું કહી શકીએ કે ભાઈ ધારો કે કોઈ છોકરી છે એની અંદર પ્રસૂતિ હોય, બરાબર છે, પછી એની અંદર થતા એસટીડીઝ છે. છોકરીઓ છે તો એની અંદર ઋતુસ્રાવ સંબંધિત કોઈ તકલીફો હોય. હવે પ્રસૂતિ જે છે, પછી ગર્ભધારણ છે, ગર્ભનો વિકાસ છે, બાળકનો જન્મ થાય છે, જાતીય સંક્રમિત રોગો થતા જોવા મળે છે. ગર્ભ નિરોધકનો ઉપયોગ કઈ રીતે કરવો, કેવી રીતે કરવો, બરાબર. આ દરેક બાબતો જે છે નો સમાવેશ આપણા પ્રાજનનિક સ્વાસ્થ્યમાં થાય એના માટે ચોક્કસ પ્રમાણમાં આપણે ડોક્ટરી સલાહ લેવી. ડોક્ટરની સલાહ લઈએ તો આ દરેક વસ્તુ જે છે એની અંદર આપણને ચોક્કસ પ્રમાણમાં અને સાચું ગાઈડન્સ મળે. ચોક્કસ પ્રમાણમાં અને સાચું ગાઈડન્સ મળી રહેતું જોવા મળતું હોય છે. આપણને એક વસ્તુ ખબર છે કે ભાઈ ભ્રૂણ હત્યા, હમણાં જ મેં કહ્યું તમને કે ભ્રૂણ હત્યા થાય છે. તો આ ભ્રૂણ હત્યા જે છે શેનાથી થાય તો કે ભાઈ જાતીય પરીક્ષણ થાય છે. તો ગર્ભ જે છે એની અંદર જાતીય પરીક્ષણ થાય તો ભ્રૂણ હત્યા થાય ને. ગર્ભની જાતિ ખબર છે કે માદા છે, અંદર ઉછેરેલી છોકરી છે તો ભ્રૂણ હત્યા થાય ને. હવે યાદ રાખજો કે જાતિ શરૂઆતથી જ જો જાણવી હોય તો ઉલ્વજળ કસોટી તરીકે એક કસોટી થાય છે. માતા કોઈ પણ સ્ત્રી જ્યારે એ ગર્ભવતી બને છે ત્યારે ગર્ભાશયમાં ચોક્કસ પ્રવાહી હોય. આ પ્રવાહીને ઉલ્વજળ કહેવાય. ઉલ્વજળ લઈ લો અને ઉલ્વજળમાંથી તમને બાળકની જાતિ મળે. મિત્રો યાદ રાખજો, ઉલ્વજળ કસોટી માત્ર બાળકની જાતિ નક્કી કરવા માટે નથી, બરાબર. આ ઉલ્વજળ કસોટી કરવાથી બાળકની અંદર જોવા મળતી જાતીય ખામીઓ, આનુવંશિક ખામીઓ હોય, કોઈ જાતીય અનિયમિતતાઓ હોય, ધારો કે તમે 5મું ચેપ્ટર ભણશો એમાં પાછળ ડાઉન સિન્ડ્રોમ આવશે, મોંગલોઇડ મૂર્ખતા કહેવાય. મિત્રો આપણા 21મી જોડમાં 3 રંગસૂત્ર હોય, બરાબર. એટલે 21મી જોડની ટ્રાયસોમી કહેવાય. દૈહિક રંગસૂત્રોની ખામી છે ડાઉન સિન્ડ્રોમ, હિમોફિલિયા.
રક્ત જામી જવાની ક્રિયામાં વિલંબ થાય, કોઈ પણ જગ્યાએ ઘા પડે તો ઝડપથી રુધિર જામી જતું નથી. તો આ રોગ જે છે એનું નામ છે હિમોફિલિયા. બીજું છે સિકલ સેલ એનિમિયા. બધા રોગ તમે 5મા ચેપ્ટરમાં ભણશો. કયા રોગો કીધા મેં? ડાઉન સિન્ડ્રોમ, હિમોફિલિયા, સિકલ સેલ એનિમિયા. કયા રોગો? ડાઉન સિન્ડ્રોમ, હિમોફિલિયા, સિકલ સેલ એનિમિયા જેવા આનુવંશિક રોગોની માહિતી પણ આપણને ઉલ્વજળ કસોટી દ્વારા પ્રાપ્ત થાય. મિત્રો, ઉલ્વજળ કસોટી કરવાની મનાઈ નથી, પણ ઉલ્વજળ કસોટી દ્વારા જાતિનું પરીક્ષણ કરવું એ અત્યારે આપણા ભારત દેશની અંદર એની પરમિશન નથી. એના ઉપર બંધન લાદવામાં આવ્યું છે કે ભાઈ બાળકની જાતિ અહીંયા નક્કી કરવામાં આવતી નથી. કોઈ પણ બાળક, તમે નર્સિંગ હોમમાં જશો, જે જગ્યાએ સ્ત્રી રોગ નિષ્ણાતને ત્યાં જશો, ત્યાં ચોખ્ખું લખેલું હશે કે બાળકનું જાતિ પરીક્ષણ અહીં કરવામાં આવતું નથી. કારણ કે અત્યારે ગવર્મેન્ટે એના ઉપર બેન મૂક્યો છે કે કોઈ પણ ડોક્ટર જાતીય પરીક્ષણ કરશે અને વિકાસ પામતા ગર્ભની જાતિ કરશે તો એને જેલની સજા પણ થઈ શકતી જોવા મળે છે. ચાલો મિત્રો, હવે આપણે ટોપિક જે છે એને આપણે આગળ વધારીશું કે ભાઈ ડોક્ટરી સલાહ દ્વારા કે જાતીય માહિતીઓ, બરાબર. આપણે મેં હમણાં જ તમને કહ્યું કે ભાઈ આપણે જો સારી રીતે ડોક્ટરની સહાય લઈએ અથવા તો જાતીય સંબંધોની જાતીય ટૂંકમાં સંબંધો વિશેની આપણી પાસે સારી જાણકારી હોય તો અત્યારે, બરાબર, પ્રસૂતિ વધારે સંખ્યામાં, પ્રસૂતિ બાદ માતા અને બાળકની સંભાળ, નાના કુટુંબોની સંખ્યા વધારે અને, બરાબર, નાના કુટુંબોની સંખ્યામાં વધારો કરી શક્યા છીએ અને જાતીય સંક્રમિત રોગોની સારી રીતે સારવાર શક્ય બની છે. કોના લીધે? તો કે ભાઈ જાતીય સંબંધિત માહિતી અને ડોક્ટરી સલાહને આધારે આપણા દેશની અંદર આટલી સરળતા મળી છે કે વધુ પ્રસૂતિ થઈ શકે છે. પ્રસૂતિ બાદ બાળક અને માતાની કેવી કાળજી રાખવામાં આવે છે એનું જ્ઞાન એને મળે છે. એટલે સ્વસ્થ માતા અને સ્વસ્થ બાળક જોવા મળે છે. નાના કુટુંબોની સંખ્યા વધે છે સમજાવવામાં આવે છે કે જેને લીધે એમના બાળકોની સંખ્યા ઘટતા કુટુંબ નાનું બને છે. અને જે કોઈ વ્યક્તિની અંદર જો જાતીય સંક્રમિત રોગ હોય તો ડોક્ટરની સલાહ દ્વારા આ રોગ જે છે એને સારી રીતે સારવાર કરી ને વ્યક્તિ જે છે એને તંદુરસ્ત તથા સ્વસ્થ બનાવી શકાય છે. આ બધું માત્ર ને માત્ર આપણે જાતીય સંબંધિત સાચી માહિતી અને ડોક્ટરો દ્વારા જ શક્ય બનાવી શક્યા છીએ. ચાલો મિત્રો, હવે આપણો ટોપિક જે છે એનું નામ છે વસ્તી વિસ્ફોટ અને જન્મ નિયંત્રણ. આપણને એક વસ્તુ ખબર છે કે જાતીય જ્ઞાન મળે છે, ડોક્ટરોની ચોક્કસ સલાહ મળે છે એટલે સ્વાભાવિક રીતે બાળ મૃત્યુ દર અને માતાના મૃત્યુ દરમાં ઘટાડો થાય છે અને એને પરિણામે વસ્તીનો વિસ્ફોટ. અત્યારે આપણને ખબર છે કે વસ્તી કૂદકે અને ભૂસકે વસ્તી વધી રહી છે. હવે આપણે વસ્તીના આંકડા ઉપર જઈએ તો સમગ્ર દુનિયાની વાત કરવા જઈ રહ્યા છીએ. સમગ્ર દુનિયાની આપણે વસ્તી માટે વાત કરવા જઈ રહ્યા છીએ ત્યારે 1900ની સાલની અંદર 1900માં દુનિયાની વસ્તી હતી 2 મિલિયન, બરાબર. સમગ્ર દુનિયા જે છે એની વસ્તી હતી 2 બિલિયન, બરાબર. 2000 મિલિયન કહેવાય ને અને 2 બિલિયન, બરાબર. 1900ની સાલમાં 2000 જે છે આ 2000 વર્ષની અંદર વધીને એ 6 બિલિયન થઈ ગઈ અને 2011ની અંદર સુધીમાં તો એ 7.2 બિલિયન થઈ ગઈ. વિચારો મિત્રો કે વસ્તી કેટલી 10 વર્ષના આંકડા અંતે આ વસ્તીની અંદર પુષ્કળ વધારો થયેલો જોવા મળ્યો. સમગ્ર દેશની વાત કરી રહ્યા છીએ કે ભાઈ 1900ની સાલમાં 2 બિલિયન સમગ્ર વિશ્વની વસ્તી હતી. 2000ની સાલ આવી ત્યાં તો એના કરતા 3 ગણો વસ્તી વિસ્ફોટ થઈને 6 બિલિયન થઈ ગઈ. પછીના ગાળાની અંદર 7.2 બિલિયન જેટલી વસ્તી થઈ ગયેલી જોવા મળી. એટલે વસ્તી કૂદકે ને ભૂસકે વધે. મિત્રો, આ દુનિયાની વાત હતી. આપણે ભારતની વાત કરીએ તો ભારત દેશ જ્યારે આઝાદ થયો, જ્યારે ભારત દેશ
આઝાદ થયો ત્યારે 350 મિલિયન, હવે બિલિયન નથી બોલતી હું, ભારત દેશ જ્યારે આઝાદ થયો ત્યારે વસ્તી હતી 350 મિલિયન હતી. હવે ત્યાર પછી 2000 ની અંદર 1 બિલિયને પહોંચી. બરાબર, આપણે જોઈએ તો 2000 ની સાલની અંદર 2 બિલિયને પહોંચી. ત્યાંથી આગળ જે 2011 ની સાલની અંદર આ જે વસ્તી જે છે એ 2 બિલિયને પહોંચી. બરાબર, 2000 ની સાલમાં 350 મિલિયન માંથી 1 બિલિયન બની. 2011 ની સાલની અંદર 1 માંથી 2 બિલિયન બની. હવે ધીમે ધીમે આ રીતે વસ્તીની અંદર સતત વધારો થાય છે. મિત્રો, હમણાં જ મેં તમને કહ્યું વસ્તી વધારાનું કારણ શું, તો કે ભાઈ લોકો જે છે એનું સ્વાસ્થ્ય સુધરે છે, મેડિકલ જે છે સાયન્સ આગળ વધે છે, લોકો જે છે એની પોતાની જે લાઈફસ્ટાઈલ છે એ લાઈફસ્ટાઈલ એમની ઊંચી આવી છે, લોકો પોતે પોતાના શરીર પ્રત્યે જાગૃત બન્યા છે. બરાબર છે. આ અને મેડિકલ સાયન્સ આગળ વધવાને લીધે જે પ્રસૂતિ દરમિયાન બાળકનું ને માતાનું મૃત્યુ થતું હતું, આ બાળ મૃત્યુ દરમાં અને માતાના મૃત્યુ દરમાં ઘટાડો થયો. સાથે સાથે પ્રજનનની ક્ષમતા ધરાવતી ટૂંકમાં પ્રજનન વયની ઉંમરના સજીવોની સંખ્યા વધી. મિત્રો, બાળક જીવે છે એટલા વધારે બાળકો એની પ્રજનન વય પર પહોંચે છે અને પ્રજનન દ્વારા એ પોતે પોતાની નવી સંતતિ જે છે એનો ઉમેરો કરવાનું ધરાવતું જોવા મળતું હોય છે. એટલે એવું કહેવાય છે કે 2% જેટલો આપણા વસ્તી વૃદ્ધિનો દર વધે છે. છેલ્લા 2011 ની અંદર આપણે વસ્તી ગણતરી થઈ, આવું એવું કહેવાય કે દર 5 વર્ષે થાય. અત્યારે ધારો કે 2019 ની અંદર વસ્તી ગણતરીનો સમય હતો, પણ કોરોનાને લીધે આ વસ્તી ગણતરી જે છે એ અત્યાર પૂરતી તો પોસ્ટપોન કરવામાં આવી. એટલે છેલ્લી ગણતરી પ્રમાણે એવું ગણવામાં આવે છે કે ભાઈ વસ્તી વૃદ્ધિનો દર 2% જેટલો વધ્યો. એનો મતલબ શું? 1000 વ્યક્તિઓએ 2 વ્યક્તિ ઉમેરાય છે. વિચારો તમે કે આ દરે વસ્તીનું વૃદ્ધિ થાય તો વસ્તીનો વિસ્ફોટ થઈ જાય, અગણિત સજીવોની સંખ્યામાં વધારો થાય. અને જો મિત્રો વસ્તી વિસ્ફોટ થશે તો આ વસ્તી વિસ્ફોટને કારણે ખોરાકની તંગી ઊભી થશે, લોકોને જીવન જરૂરિયાતની ચીજોની તંગી ઊભી થશે, લોકોને પોતાને રહેવા માટે રહેઠાણ મળશે નહીં, એટલે રહેઠાણની સમસ્યા ઊભી થતી જોવા મળશે. આવું બધું થશે એટલે ચોરી અને લૂંટફાટ જે છે એ પુષ્કળ પ્રમાણમાં વધશે. દરેક વ્યક્તિ પોતાને જીવન જરૂરિયાત વસ્તુ મેળવવા માટે કોઈ પણ પ્રકારે શામદામ દંડ ભેદની નીતિ અપનાવશે. આવું બનશે. પણ આવું ન થાય એટલા માટે વસ્તીને નિયંત્રણ રાખવા માટે કેટલાક જરૂરી પગલાઓ જે છે જો ધ્યાનમાં રાખીએ તો આ વસ્તીનો વિસ્ફોટ થઈ શકતો નથી. વસ્તી વિસ્ફોટ થતો અટકાવવા માટે ચલો મિત્રો, હવે ટૂંકમાં વસ્તી વિસ્ફોટને ઘટાડવા માટેનો એક સરળ ઉપાય છે ગર્ભ નિરોધકોનો ઉપયોગ. બરાબર, ગર્ભ નિરોધકોનો ઉપયોગ કરવાથી ગર્ભ જે છે રહેતો નથી અને વસ્તી જે છે એની સંખ્યા નિયંત્રણમાં આવતી જોવા મળતી હોય. પણ મિત્રો, એક વસ્તુ યાદ રાખજો કે ગર્ભ નિરોધકો જે છે કેવા હોવા જોઈએ, તો કે ભાઈ સરળતાથી પ્રાપ્ત થવા જોઈએ. ગર્ભ નિરોધકોનો ઉપયોગ થાય છે તો આ ગર્ભ નિરોધકો કેવા હોવા જોઈએ, તો કે ભાઈ સરળતાથી પ્રાપ્ત હોવા જોઈએ. આ ગર્ભ નિરોધકોનો ઉપયોગ થાય તો એની કોઈ પણ આડઅસર ન હોવી જોઈએ, એની કોઈ પણ પ્રકારની આડઅસર ન હોવી જોઈએ. બીજું કે આ ગર્ભ નિરોધકો જે છે એ જે તે વ્યક્તિ જે છે એને સંવનનની અંદર અવરોધરૂપ થવું જોઈએ નહીં. સંવનનની અંદર અવરોધરૂપ થવું જોઈએ નહીં. મિત્રો, અત્યારે બજારની અંદર આવા ગર્ભ નિરોધકો મોટી શ્રેણીની અંદર ઉપલબ્ધ છે. કયા પ્રકારના ગર્ભ નિરોધકો હોય, તો કે ભાઈ એક કુદરતી ગર્ભ નિરોધકો હોય, બરાબર. બીજું આંતર ગર્ભાશય ઉપાયો હોય. આ ડોક્ટર દ્વારા એનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. કુદરતી રીતે આપણે આપણી રીતે આવશે, આના પછીનો ટોપિક છે કે ભાઈ કુદરતી અને આ કુદરતી ગર્ભ અવરોધકો વિશે આ વખતે 2 માર્કની અંદર સેક્શન એ માં પ્રશ્ન પૂછાયો છે. બીજા નંબર પર છે આંતર ગર્ભાશય ઉપાયો છે, બરાબર. પછી છે અવરોધ.
અવરોધ એટલે જે વાપરવામાં આવતો હોય છે નિરોધ, એ એક ચોક્કસ પ્રકારનો અવરોધ છે કે શુક્રકોષો અને અંડકોષોને એકબીજાના સંપર્કમાં આવવા દેતા નથી. બરાબર છે. અને ત્યાર પછી જે છે એની અંદર આવશે મોં દ્વારા લેવાતા પિલ્સ કહેવાય ને, જેને આપણે મોઢા દ્વારા લેવાતા હોય તેવા ગર્ભ અવરોધક તરીકે ચોક્કસ પ્રકારની ગોળીઓ આવે અને આવી ગોળીને પિલ્સના નામે ઓળખવામાં આવે. સામાન્ય ગોળીને પિલ્સ કહેવાય મિત્રો. ક્યારેક કોઈ પિલ્સ શબ્દ વાપરે એટલે એનો મતલબ ઊંધો નહીં લેવાનો કે ભાઈ પિલ્સ એટલે કઈ, તો કે પેલી ગર્ભ અવરોધક તરીકે વપરાતી ગોળી શબ્દ હોય ને ઇંગ્લિશમાં પિલ્સ કહેવાય, કોઈ પણ ગોળી હોય. પણ અહીંયા એમ કે આ ચેપ્ટરમાં આપણને એવું સ્પષ્ટતા કરેલી છે કે પિલ્સ એટલે ગોળીઓ કે જેને મોં દ્વારા ગર્ભ અવરોધક માટે લેવામાં આવે છે. પછી છે વાઢકાપ અથવા શસ્ત્રક્રિયા, ઓપરેશન, વાઢકાપ અથવા તો શસ્ત્રક્રિયા દ્વારા આ ગર્ભ અવરોધક જે છે એ કૃત્રિમ રીતે ડોક્ટર દ્વારા ઊભું કરવામાં આવતું હોય છે. બરાબર છે. એટલે બીજું છે કે કેટલાક પ્રકારના ઇન્જેક્શન, ઇન્જેક્ટેબલ, બરાબર, ઇન્જેક્ટેબલ અથવા તો આરોપણ, કોઈ ચોક્કસ વસ્તુને શરીરમાં દાખલ કરે જે ગર્ભને સ્થાપિત થવા દેતા નથી. એટલે આ કુદરતી ગર્ભ નિરોધકો એ આપણી પોતાની જાતની જાળવણીથી થાય. આંતરગર્ભાશય ઉપાય એ ગર્ભાશયની અંદર એવી વસ્તુઓ દાખલ કરવામાં આવે કે જેના લીધે ગર્ભ રહેતો નથી. અવરોધ એટલે નિરોધ, સ્ત્રી નિરોધ, પુરુષ નિરોધ. બરાબર છે. પિલ્સ એટલે દેવામાં આવતી ચોક્કસ ગોળી કે ગર્ભને વિકાસ પામવા દેતા નથી. શસ્ત્રક્રિયા, વાઢકાપ કે જેના દ્વારા ચોક્કસ ઓપરેશન દ્વારા ગર્ભ રહેતો અટકાવવામાં આવે, અથવા ઇન્જેક્ટેબલ અથવા આરોપણની પદ્ધતિ કે જેના દ્વારા ગર્ભ જે છે એનું સ્થાપન થતું નથી. એટલે આટલા ગર્ભાશય ટૂંકમાં ગર્ભધારણ ન થઈ શકે એવા ગર્ભ નિરોધકોની વિશાળ શ્રેણી બજારમાં ઉપલબ્ધ છે, જે વસ્તી વિસ્ફોટની સમસ્યાને ટાળવા માટે આપણને મદદરૂપ બનતી જોવા મળે છે.